હેલો ગાઈઝ, આજે તો અમે નીકળી ગયા છે સન્ડેનું ફન ડે કરવા. તો આપણે જોઈ રહ્યા છો અમે 6 વાગ્યાના નીકળ્યા છીએ. અત્યારે ટ્રાવેલિંગમાં છે અને અમે બંને જણા એટલા થાકી ગયા હતા કેમ કે વહેલા ઉઠ્યા હતા. એટલે મારો ભાઈ તો સૂઈ ગયો છે, સ્વીટુડી બી મોતથી સૂઈ ગઈ છે. એન્ડ પછી અમે ઊભા રહ્યા એક હોટલમાં. ત્યાં એટલો મસ્ત વ્યૂ હતો. પછી ત્યાં અમે કરી રીલ શૂટ. પછી અમે નાસ્તો કરીને નીકળ્યા તો વિમાનના પાંખ જે કહેવાય એ જોયા હતા. પછી મને તો વાદળો એટલા ગમ્યા કે એની રેસમાં ચાલ્યા ગયા. એટલા મસ્ત વ્યૂ હતો. મને તો એટલો જ ગમ્યો હતો. અને દૂરથી દેખાતો તો આપણો ડુંગર. તો આ જગ્યા તો તમે જોયેલી જ હશે ફ્રેન્ડ. તો હવે અમે પહોંચી ગયા છીએ ચોટીલા. તો અમે ચાલતા જઈ રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો કે ડુંગર દેખાય છે દૂરથી. હવે આપણે ઉપર ચડવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે ચડવાની તૈયારી કરી રહ્યા છીએ. તો એટલી બધી ભીડ હતી, બહુ જ ગરમી લાગે છે. જો કે તમે જોઈ રહ્યા છો કે મારો ભાઈ તો મારો હાથ છોડતો જ નહોતો કેમ કે ભીડમાં હું ખોવાઈ ના જવું એટલે. અને તમે જોઈ રહ્યા છો કેટલી ભીડ છે. અને ગાઈઝ, મારા ભાઈએ 5 મિનિટ મને ક્યાંય બેસવા નથી દીધી. તમે જોઈ રહ્યા છો. તો ગાઈઝ, હું હાલ અહીંયા આવીને બેઠી છું કેમ કે મને પગ દુખવા માંડ્યા હતા. પછી મારો ભાઈ કરી રહ્યો હતો પાછળવાળાને ફોન કે તમે કેટલે પહોંચ્યા. તો પાછળવાળા કે અમારે થોડુંક લેટ થશે તો તમે લોકો દર્શન કરી આવો. અમે તો 30 મિનિટમાં ડુંગર ચડી ગયા હતા એટલે પછી અમે તો જલ્દી પહોંચી ગયા હતા. પછી અમે કરી રહ્યા હતા અંદર જઈને દર્શન. તો અંદર બી એટલી ધક્કામુક્કી હતી ને એટલી ભીડ હતી દર્શન કરવામાં બી. તો ગાઈસ, તમે બી જોડે દર્શન કરી લેજો. પછી અમે નીકળી ગયા બહાર જલ્દી કેમ કે થોડોક શ્વાસ પણ લેવાનો હતો. ત્યાં જ જતા રહે. પછી ત્યાંનો વ્યૂ મસ્ત હતો. વરસાદ જેવું હતું પણ વરસાદ આવ્યો નહીં. વરસાદ આવ્યો તો બહુ જ મજા આવત. પૂનમના દિવસે ચોટીલામાં કેટલી બધી ભીડ છે. તો અમે નીકળી ગયા હતા નીચે જવા. તો એક માસી મને મળે કે સોરી બેટા, હું તારી બ્લોગમાં આવી ગઈ. પણ અમે મારા ભાઈને કીધું ચલ તું બી હાઈ કરી દે. તો પછી એને બી હાઈ કરી દીધી. તો અમે ઉતરતા હતા નીચે. તો નીચે ઉતરતા થોડીક મેં મારા ભાઈને હેરાન કરી. પછી અમે જેમ નીચે ઉતર્યા એમ આવી ગયો હતો સામે ગેટ. તો ગેટે આવી ગયા. તમે જોઈ રહ્યા છો કે આજે કેટલી ભીડ હતી. એક તો ઉપરથી સખત ગરમી લાગતી હતી. અને તમે જોઈ રહ્યા છો અમારા બધાના મોઢા બી કેવા થઈ ગયા છે ગરમીના. મને તો આખું કંકુ ફેલાઈ ગયું હતું. તો હવે અમે જઈ રહ્યા છીએ સ્વીટુડી પાસે. સ્વીટુડી ગાડીમાં એકલી બેઠી હતી. તો અમે બધા જઈ રહ્યા હતા ગાડી તરફ. પછી ગાડીએ જઈને તમે સ્વીટુના ખાલી નાટક જોજો. તમે શું નાટક કરી રહી છે એ આમથી આમ, જાણે કે બહુ દિવસ પછી અમે ભેગા થયા હોય એવી રીતે. અમને લોકોને તો એટલી તરસ લાગી ગઈ હતી ચડીને. તો પછી ગાડીમાં આવીને અમે લોકોએ પાણી પીધું. પછી પાણી પીને સ્વીટુડીને બી પાણી પીવડાવ્યું. પછી મસ્ત બરફવાળો બાટલો કાઢીને મેં અને મારા ભાઈએ પી જ લીધું. એટલું આમ ઠંડક થઈ ને શરીરમાં કે હાશ, જન્નત મળી ગઈ. પછી અમે નીકળી ગયા ચોટીલાથી. પછી અમે જઈ રહ્યા હતા, એ બી તમારી માટે સરપ્રાઈઝ જ છે. બટ પછી અમે જમવા ઊભા રહ્યા હોટલે. ત્યાં મસ્ત વ્યૂ હતો. તો પછી અમે રીલ બનાવવા બેસી ગયા. પછી અમે નીકળીને પહોંચી ગયા મોગલધામ, એટલે બરોડા પાસે જે મંદિર આવ્યું છે મોગલમાનું, ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ એટલી ભીડ હતી કેમ કે આજે પૂનમના દિવસે બધા મંદિરોએ ભીડ હતી. ત્યાં ડીજે ચાલતું હતું તો બધા ગરબા રમી રહ્યા હતા. મને જોઈને આનંદ થયો. મને ગરબા આવડતા નહોતા એટલે પછી હું બી જોઈન ના થઈ. પછી હું તો આવી ગઈ ગાડીએ. પછી આવીને ગયા અમે મેરડીમાના મંદિરે, મતલબ ઉડકમોડ. તો તમે જોઈ રહ્યા છો અમે પહોંચી ગયા હતા. અને અહીંયા બી ભીડ હતી. તો હું હવે દર્શન કરાવી દઉં મેરડીમાના. પછી ત્યાં બધા કોઈક ફોટોશૂટ કરતું હતું, કોઈક જઈ રહ્યું હતું. પછી તમે જોઈ રહ્યા છો વાંદરા કેવા કૂદમ કૂદ કરે છે. એનાથી સ્વીટુડીને આપણને દૂર રાખવાની હતી.
પછી અમે નીકળી ગયા ઘર તરફ. ઘરે જ જવું હતું કેમ કે આખા દિવસના બહુ થાકી ગયા હતા અમે લોકો. પછી અમે પાછા ગયા. છે તો મેરડીમાનું મંદિર જ, પણ કયું છે એ મને કંઈ વધારે ખ્યાલ નથી. પછી અમે તૂડીની થોડી ઘડી કરીએ છીએ, તમે જોઈ રહ્યા છો ગાઈસ. અને દંડો બતાવીએ તો એ કેવું કરે છે, અને ચોકલેટ બતાવીએ તો કેવું કરે છે. થોડીક હેરાન કરવામાં એને મજા આવે. પણ અમને આ સન્ડે ફંડે ગમ્યો હોય તો મારા બ્લોગને લાઈક કરતા આવજો ગાઈસ. મારો આ ફર્સ્ટ વિડીયો છે જે આટલો લાંબો છે. જો તમારો સપોર્ટ રહેશે તો હું આવા જ ન્યૂ વ્લોગ બનાવતી રહીશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.